ગુજરાતનું આર્થિક પાટનગર સુરત અને સુરતમાં આવેલા લુમ્સ ઉદ્યોગમાં હાલ અસામાજિક તત્વોનો આતંક ફરી એક વખત સામે આવ્યો છે। સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી અંજની ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં દિવાળી આવતાની સાથે ભાવ વધારાના પોસ્ટરો સાથે અસામાજિક તત્વો આતંક મચાવતા હોય છે અને જેને લઈને કહી શકાય કે વેપારીઓ દ્વારા ખૂબ જ ચિંતા બનતી હોય છે। જે પ્રકારે પોસ્ટરો લાગતા હોય છે જેને લઈને વેપારીઓ છે તે વેપારીઓ માં ચિંતા હોય છે, કારીગરો કામ પર આવતા બીતા હોય છે। ત્યારે ચોક્કસ કહી શકાય કે વેપારીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। એક બાજુ જે પ્રકારે આ વિસ્તારમાં પોસ્ટર લાગ્યા બાદ અસામાજિક તત્વો આતંક મચાવી રહ્યા છે, જે લોકો નોકરી પર જાય છે તેમને રોકવામાં આવી રહ્યા છે। ઉડિયા ભાષાના પોસ્ટરને લઈને હવે કહી શકાય પોલીસ દ્વારા છેલ્લા 2 દિવસથી આ ઇન્ડસ્ટ્રીમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। ત્યારે ચોક્કસપણે કહી શકાય કે જે પ્રકારે વેપારીઓની ચિંતા છે, આપણે વેપારીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કેવું છે આપનું નામ? વિજય માંગુકિયા। વિજયભાઈ, દિવાળી બાદ ભાવ વધારાને લઈને ઉડિયા ભાષામાં પોસ્ટરો લાગતા હોય છે, કારીગરોમાં ડરનો માહોલ હોય છે, આ વર્ષે દિવાળી પહેલા કેમ? હા, કઈ એવી તૈયારીઓ કરી છે કે દિવાળી પહેલાં પોસ્ટરો મારવામાં આવે તો અમને કંઈક ફાયદો થાય, એની પાછળ કોઈ ચોક્કસ એવા લોકો કામ કરી રહ્યા છે। ત્યારે અમે ગૃહ વિભાગમાં પણ જાણ કરી છે અને મળવા પણ જવાના છીએ કે આ લોકોની સામે અસામાજિક તત્વો જે આતંક મચાવી રહ્યા છે દર વર્ષે, એ લોકોની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। જ્યારે કારીગરને વાંધો નથી, વિવર્સને વાંધો નથી, તો વિવર્સ અને કારીગર વચ્ચે જે વયમનસ્યનું વાતાવરણ ઊભું કરવામાં જે પ્રયાસો કરી રહ્યા છે એ લોકોને કડકમાં કડક દંડ આપી અને કાર્યવાહી થાય। કેટલો ડર છે વેપારીઓમાં, કારીગરોમાં, અને પોલીસે પેટ્રોલિંગ શરૂ કરી દીધું? દેખો, કારીગરોમાં ડરનો માહોલ છે। કારખાના શરૂ નથી કરતા, વ્યક્તિગત એક કારીગરને માલિકો બોલાવીને વાતચીત કરે છે કે ભાઈ તમે કામ પર આવો, અમે તમને પોલીસ પ્રોટેક્શન આપશું। અને પોલીસે પણ બાહેધરી આપી છે કે સઘન પોલીસ પ્રોટેક્શન રાત દિવસ ચાલુ છે, તમે કોઈ પણ ચિંતા કર્યા વગર કારખાનાઓ શરૂ કરો અને કરાવો। એટલે કારીગરોમાં ડરનો માહોલ હોવાના કારણે પટરી ઉપરથી અથવા તો જ્યાં આવાસમાં જ્યાં રહે છે, રહેણાંક છે, ત્યાંને અટકાવી દેવામાં આવે છે, અથવા તો ઉડિયા ભાષાની અંદર એ જે ભાષા સમજે છે એ લોકોને અટકાવવાની કોશિશ કરવામાં આવે છે। બિલકુલ, અન્ય વેપારીઓ છે, આપણે એમની સાથે વાત કરીશું। આપનું નામ? જીતેન્દ્રભાઈ। જીતેન્દ્રભાઈ, દર વર્ષે તમારી ઇન્ડસ્ટ્રીમાં કારીગરોને બીવડાવવામાં આવે છે ભાવ વધારાને લઈને, શું આ ભાવ વધારો કારીગર દ્વારા કરવામાં આવે કે અસામાજિક તત્વો? અસામાજિક તત્વો દ્વારા ભાવ વધારા માટેના બોર્ડ મારવામાં આવે છે અને કારીગરોને એટલી રિક્વાયરમેન્ટ હોતી નથી અને કારીગરોને અમે એટલા ભાવ પણ આપીએ છીએ કે એમાં કોઈ મુશ્કેલ નથી। બધી ઇન્ડસ્ટ્રી પ્રમાણે ભાવ સારા છે અહીંયા। અત્યારે શું માહોલ છે? વેપારીઓમાં ડર છે કે કારીગરોમાં ડર છે? કારીગરોને ડરાવવામાં આવે છે, ડર છે એટલે કારીગરો કામે આવી શકતા નથી। બિલકુલ, કારીગરો કામે નથી આવતા। જો તેઓ આવે છે તો તેમને અસામાજિક તત્વો દ્વારા ડરાવવામાં આવી રહ્યા છે, કારણ કે 20 પૈસા જેવા ભાવ વધારાની માંગ સાથે દર વર્ષે આ ઇન્ડસ્ટ્રીમાં દિવાળી બાદ કારીગરો દ્વારા હંગામો કરવામાં આવે છે। એટલે કારીગરો નહીં પણ અસામાજિક તત્વો દ્વારા ત્યારે વેપારીઓની ફરિયાદના આધારે પોલીસ દ્વારા છેલ્લા 2 દિવસથી દિવસ અને રાત આખા વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવે છે। ઉડીસા ભાષામાં જે પોસ્ટર લગાડવામાં આવે છે તે પોસ્ટર દૂર કરવામાં આવ્યા છે, પણ જો કારીગર કામ પર જાય તો તેમને રસ્તામાં અટકાવી તેમને ધમકાવવામાં આવે છે, તેમના પર હુમલા કરવાની ઘટના ભૂતકાળમાં બની ચૂકી છે। ત્યારે ચોક્કસપણે કહી શકાય કે અંજની ઇન્ડસ્ટ્રીમાં આ ઇસ્યુ છેલ્લા 4 વર્ષથી ચાલી આવી રહ્યો છે, તેનો નિકાલ નથી થતો। જો કે આ વર્ષે પણ દિવાળી પહેલાં, દર વર્ષે તો દિવાળી બાદ આ પોસ્ટરો લાગતા હોય છે, પણ આ વર્ષે દિવાળી પહેલાં જ અસામાજિક તત્વોએ પોસ્ટર લગાવ્યા છે, કારીગરોને ધમકાવ્યા છે, જેને લઈને કારીગરો કામ પર નથી જતા અને તેને લઈને વેપારીઓની ચિંતા વધી છે, કારણ કે સામી દિવાળીએ પ્રોડક્શનની માંગ છે, કાપડની બજારમાં માંગ છે, તેવામાં વેપારીઓને જે બીક છે તેને લઈને પોલીસે હવે સમગ્ર અંજની ઇન્ડસ્ટ્રીમાં પેટ્રોલિંગ અને ફૂડ પેટ્રોલિંગ સાથે લોકોનો ડર દૂર થાય, કારીગરોનો ડર દૂર થાય તે પ્રકારના પ્રયાસો શરૂ કર્યા છે। અંજની ઇન્ડસ્ટ્રીઝના જે માલિકો છે એમની એવી રજૂઆત અને ફરિયાદ મળી છે કે જે કામદારો કામ કરે છે હાલમાં, એ એમને જે કંઈ ભાવ આપવામાં આવે છે, મહેનતાણું આપવામાં આવે છે, એના વધારાને લઈ અને અમુક જગ્યાએ પોસ્ટરો લગાવ્યા છે અને કામદારોનો કામ ઉપર ના જવા માટે એવી એમાં અપીલ કરવામાં આવેલી છે, એવું એમનું કહેવું છે। એટલે એના હાલમાં આ કામદારો અને જે માલિકો જે છે એમના વચ્ચે કોઈ સુલેહભંગ ના થાય કે કોઈ કાયદો વ્યવસ્થાનો પ્રશ્ન ઉપસ્થિત ના થાય અને એકદમ સુલેહભર્યું શાંતિનું વાતાવરણ જળવાઈ રહે, એટલા એના એક તકેદારીના ભાગરૂપે અંજનીમાં બંદોબસ્ત આપણે હાલમાં રાખવામાં આવ્યો છે। એ વસ્તુ જો એમની પાસે કોઈ એવા કે નામ કેવું હોય ખરેખર એમ તો એ જો પોલીસને આપશે
તો પોલીસ એવા તત્વો ઉપર 100% અસરકારક કાર્યવાહી કરશે. કારીગરોમાં કામ ઉપર આવવા બાબતે કોઈ ડર નથી. આપ અત્યારમાં પણ આ જે કંઈ ઇન્ડસ્ટ્રીમાં આપ અહીંયા આવેલા છો ત્યાં રૂબરૂ જઈ અને આપ ચેક કરી શકો છો કે તમામ જગ્યાએ હાલમાં જે કારખાના જે છે એ ચાલુ છે.